ગુડ મોર્નિંગ મિત્રો, વળી પાછો 9 દિવસ સુઈ ગયો અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો. અને ભાઈ આ જે હે શું છે, આજે છઠ છે. છઠ છે આવી એટલે ભાઈ આપણે જવાનું છે. ના આજે નથી જવાનું, હવે નક્કી થઈ ગયું કાલે જવાનું. આપણે જવાનું આપણા મામાના ઘરે. બાકી આજે જવાનું હતું એટલે ત્યારથી આપણે રજા પાડી દીધી હતી. તો અત્યારે વાગ્યા હવે 9:15. તો વાંધો નહીં. અમે જો કે ને આજે કાલે હાઈ માઠે તો પછી આજે લોકલમાં ટ્રાફિક હઈ છે એટલે કીધું હવે નથી જવું, હવે રહેવા દો હવે. એટલે ભાઈ જો કાલે જવું છે એટલે કપડાને ઇસ્ત્રી કરે છે. બાકી હવે કાલે જ મળી, બીજું શું. તો મિત્રો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગે? 12 થઈ ગયા છે. નિશાળે જતો તો અહીંયા આવા ટાણે છૂટતા 12:30 વાગે તો ખાઈ લેવાનું એવું હતું. બાકી હાલો અત્યારે ખાઈ લઈને ખાવામાં છે ભાઈ દાળ ભાત ને બટેટાનું શાક ને ભાઈ આપણું મજા આવે, ફેવરિટ આપણે આ મજા આવે. બટેટાનું શાક ને દાળ ભાત મિક્સ કરીને એક નંબર સ્વાદ આવે, મજા જ આવે. તો હાલો હવે આપણે જમી લઈએ. बैठी तपस्या कर रहे हैं बाबा बारिश में, और बाबा की बारिश से तपस्या से बारिश आ चुका है, आप देख सकते हो. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. બહુ જાજી સમસ્યા થઈ ગઈ છે, વરસાદ આવે. बैठी तपस्या में आप सभी लोगों का स्वागत है. પવન એવું આવે છે ને વરસાદ એવો આવે છે. આને કહું તું આવી જાય તો આવતો નથી નાવા. મજા આવે આ વર્ધો તો ભૂલી ગયો. મિત્રો થોડી ક્વોલિટી ડાઉન થઈ જાય પણ આ ગાંડા કાઢતો પકડાઈ જાય ઉપર. હા જો થોડી ક્વોલિટી કાટા શીખો. આમાં તો પાણી કરી ગયું. તમે મિત્રો આવું હમણાં. તો મિત્રો અમે વરસાદમાં નાઈ કરવા આવી ગયા છીએ. ક્લિયરિટી ડાઉન થઈ જાય કેમ કે ભાઈ એનો કવરની અંદર મોબાઈલ આપણે આઈફોન નથી ને એટલા માટે ઉવા થઈ ગયા. જો ઓહો કાનમાં પાણી ભરી ગયું. મારે ફોન મેકવા જવો જોઈએ. ફોનમાં ઓ મિત્રો 9 દિવસ સુધી ગયો, ખબર પડી તમને? ઘરે કાલે વિડીયો બનાવ્યો તો કંઈક હવાઈમાં કે ભાઈ હાલો મામાને ઘરે જાય. બીજો દિવસ થઈ ગયો, હવે મામાને ઘરે પહોંચી ગયા. અમારે મામાને ઘર બહુ આઘું ને યાર, દુબઈ સાઈડ આવ્યું ત્યાં. દુબઈ સાઈડ આવ્યું ને આમ જો ક્રિશભાઈ ને આ તો મામા જ પૂતા જોઈએ. આ 24 કલાક જો કેટલા બપોરના 11:30 વાગ્યા ને કોઈ હુએ આમ. અમારે કામ બહુ કરે ને એટલે નીંદર બહુ આવે. વાળીએ ગયા હોય રાત પાડી ખેંચી હોય એટલે એને નીંદર આવી જાય એમ ત્યાં. બાકી આપણે ક્યાં જવાનું? એ તો મેળામ નહીં, હમણાં ઉપરકોટ જવાની વાત કરે છે બધા. હા જોયું આવા એકલા જઈ આવે. માતાજી નહીં સુખી રાખે. રેડી મીઠા હો મીઠા. એ રાજુ મામા તે બંધ કરી દીધું મેં કરી પાછું ચાલુ કર્યું એ થઈ જાય ડાયરેક્ટ. ઓટો સિસ્ટમ નહીં આવતી હોય એમાં. જો થયું લ્યો. હા ગીત વગાડતા હતા ટીવીમાં. આવો સાહેબ. શું હાલે ફામદારા સાહેબ? ऐसे लोग यहाँ पे रहते हैं, गांडा काटते हैं. ये देखो इसके जैसे. तो મિત્રો અત્યારે અમે જાય છીએ ભાઈ મેળામાં, જેતપુરના મેળામાં. જો 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 ઓલું પાંદરું તોડી નાખ્યું. બોલ કોઈક બીજાનું કઈ ઝાડવા નથી રહેવા દેતો. આમ જો હમણાં બતાવું એના કારનામાં. જો હમણાં જો હે આ બાજુ. જો 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 કેતો તો ને તડકો એવો તપે છે ને મિત્રો. આમ જો વાદળા હે પણ સારું આમ સામે એવું એને કરતા અત્યારે આ લોડ અલ્ટો લઈને ગયા હોય ને તોય રેડી. યાર લોડ અલ્ટો હા અત્યારે બફાઈ જવાના હે ગરમી એવી છે નેક્સ્ટ લેવલ. શું કેવું તારું? બહ થઈ જાય એને જોજે. ગરમીની જીભ થોથડાઈ જાય છે. બહ થઈ જાય નહીં. પવન તો હાવ નહીં. પવન ના નામે કાંઈ નહીં. એમાં પાછું આપણે શું બનતા એવું ઈકો શું આવે? ફોર્ચ્યુનર આગળ જો બોનેટ ધકતું હોય છે. ફોર્ચ્યુનર આવે મિત્રો.
આ માઇકની ખબર પડી ગઈ કે હે ને ફોર્ચ્યુનર નથી આવતી એટલે ઈ કાનમાં આવીને કું કરવા માંડી. મિત્રો ઘેટા બકરાની જેમ ઉઈરા હો આમ જોવો તમે એકવાર ખાલી તમે જોવો આપણી જગ્યા હારી આપણી જગ્યા બેસ્ટ છે આમ એવું લાગશે ને ડ્રાઇવિંગ કરી લઈ સમજો ફૂલ્લી લોડેડ હો મિત્રો હે બ્લર આવે ક્યાં બ્લર આવે જો તો ક્લિયરિટી તો જો તું નથી ભાઈ હું નથી ઉપર બ્રાઇટનેસ વધારે જોજી બ્લર આવે રેડી ને હાલો ઓકે પહોંચવા આવ્યો જેતપુર હાલા પહોંચી ગઈ એવું જોજી માથે કેટલો ઊંચો જો આને કહું કે એને બ્લોગ બનાવી દેજે મારો એટલે એંગલ હરખું આવે બીજું કંઈ નહીં તમને બધાને જોવાની મજા આવે બરોબર ને આ મેળામાં તો આવી ગયા પણ મિત્રો અહીંયા બધી બંધ જ છે અહીંયા રાઈડું દેખાય ચાલુ જ નથી જો આમાં કરવાનું હું નગર મેં જોગી આયા વાહ હું ગીત વાગે મિત્રો એક નંબર મિત્રો जो आवड़ा भाई ने पूछू मैं कीधु परमिशन ये क्यों सारा बंद है तो ये के अभी इसको परमिशन नहीं मिला ये शाम को 7-8 बजे मिलेगा मैं कीधु वो ले लो ट्रिपल संडे ई हूँ बोला એટલે કોઈ કાંઈ વાંધો નહીં આ બે ને આ બે ये दो दे दो ये वाला दो ગમે એને પૂછીને આવડાવને એ ગમે એમ જ કહે કે ભાઈ હે ને પોલીસવાળા ના પડે કે વિડીયો બનાવી દો તો એ કે ચાલુ કરાવી દે હા મારો વ્લોગ એની અંદર આવે ને એકવાર એટલે હું નો ચાલુ કરે કરવું જ પડે કેવો લઈને ઊભો રહી ગયો હે બોલો લ્યો કરી લ્યો આમ કહીને આમ ઊભો રહી ગયો કે લાવો ભાઈ લાવો પાણી પૂરી લાવો આને કોઈ ખવડાવો આને ભૂખો થયો છે અમારે આ બીજું કઈ તો એક રાઈડું ચાલુ નથી એટલે આપણે એને ગીત સાંભળવાના થઈએ રેડી આપણે ગીત સાંભળીએ મિત્રો મેળો તો કઈ ચાલુ થયો નહીં એટલે હવે આવી હર કોલેમાં ઢોસા ખાવા અવાજ આવે કે નહીં આવે પૂરથી જોવું હોય તો કોણ આવ્યું અમારી અહીં રે હાલો એ હું રોવે આને અમારે લઈ જવાનો છે કાતરોટા પણ આ રોવે છે નથી જવું એમ કરે નથી જવું મિત્રો ભાઈ હવે હે ને હું કેવું મારે તમને આ 2 વર્ષથી એને મેળો આપણો બખેડાઈ જાય હર વખતે ઓલી વખતે મેં ગયા તો ઓલી વખતે વરસાદ આવી ગયો હતો આ વખતે પણ હું સરકાર મંજૂરી નથી દેતા પણ સરકાર પાસે આ વિડીયો મારી એવડો પહોંચાડો એ સરકારને એમ થઈ જાય કે ભાઈ હવે તો મેળો ચાલુ કરાવવો જોઈએ આ એક જ 2 રાઈડ હું પડીને તૂટીને તો કાંઈ વાંધો નહીં બાકી એને ઉપરકોટનું આપણે પ્લાનિંગ કરી ઉપરકોટમાં જો ક્રિશભાઈ આપણે હા પાડે તો જવાનું થાય બાકી એમ કહે કે હું તો હોવાર જયો ત્યાં કાંઈ કાટલાને જેવું નથી પણ એ હોવાર ગયો ને એટલે એને એવું લાગે અમારે જવાનું એવું ન એકવાર જઈને બરોબર ને આતું જ બોલું છું ને ભાઈ હે ભાઈ નથી બોલતો કેમ લ્યો કાંઈ વાંધો નહીં તો માતાજી તને સુખી રાખે રેડી આ આવ્યો આપણો જો જાડિયો હંતાઈ જાય યાર પાછા પેન્ટની ક્વોલિટી જોવું વાહ હારો પેન્ટની ક્વોલિટી આપણા ક્રિશભાઈ બતાવીએ તો આ મારે ને આવડો કહે એ કે દા મસ્ત જગ્યાએ એક શું કે જુનાગઢમાં નવી દુકાન ખોલી હા સારી ક્વોલિટીના કપડાં મળે મારે જવું જોઈએ લેવા જોઈ લો ક્વોલિટી એક નંબર વાહ એ અંધારો આવે ઉપર હા બાકી આજનો રાઈટનો સ્પોન્સર કોણ હે ખબર કેમેરા પાછળ બેઠા નહીં કેમેરા પાછળ બેઠો નહીં આ જોઈ આ જ માણસ આજનો સ્પોન્સર આ તું હો ને લા
ના ના તું કેટલું અને મેં ખવડાવ્યું હોય હજી ધરાતો નથી આ બોલો મારા ને હું કેવું રૂપ દે ખવડાવ્યું પ્રૂફનો વિડીયો નથી બનાવ્યો ને પાછો એટલે વાંધો આ ઈ તમારો પ્રશ્ન ભાઈ ઈ એમ નો હાલે ને ભાઈ યાર ઈ તારે કંઈક સ્પોન્સર થવું પડે કંઈક હે ને ઓલા ભાઈને કઈ ફ્રીમાં પ્રમોશન કરી દેજો હા ઈ ભાઈને કંઈ કેટલા હવે પાછું પ્રમોશન કરી દે એનું કેમ રહે હે વાંધો નહીં હાલો બાકી અહીં આપણે કેટલા વાગે જવું ગાંઠિયા ખાવા 12 વાગે સુધી હું જાગીશ નહીં હું તો 10 વાગે તે થઈ તો જઈશ તારો પ્રશ્ન એમ નો હાલે હું તો 12 વાગે જ ખાવા મારો પેટ હે હા તો કાંઈ વાંધો નહીં 10 વાગે હું ઉઈ જઈએ 2 કલાક પછી ઉઠાડી જાય કેમ કે ભાઈ સ્પોન્સર થતો હોય તો આપણે મેકવાનું થતું જ નથી રેડી બંધ કરવા જતો તો બોલો બંધ કરવા મારો વિડીયો આને ખબર નથી એક બટન દબાવું ને તો કેટલા ડોલર છપાય ને એને ખબર નથી